સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પીજીવીસીએલની ડિસ્કનેક્શન ડે અંતર્ગત મેગા ડ્રાઈવ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ₹652.99 કરોડ જેટલી માતબર રકમનું વીજ બિલ બાકી. સૌથી વધુ રાજકોટમાં 130.51 કરોડની બાકીદારી નોંધાઈ. આક્રમક ઝુંબેશ માટે પીજીવીસીએલે 2700 ટીમો બનાવી. અલગ અલગ જિલ્લાઓમાં કરોડોના બાકી બિલ મામલે 28 લાખ ગ્રાહકો સામે કાર્યવાહીની તૈયારી કરાઈ. અગાઉ અનેક સૂચનાઓ આપવા છતાં બિલ ન ભરાતા લેવાયો કડક નિર્ણય. બોટાદ જિલ્લામાં વીજ બિલ બાકીદારોના વીજ કનેક્શન કાપવા માટે યોજાઈ મેગા ડ્રાઈવ. 111 ટીમ બનાવી 225 જેટલા વીજ વિભાગના કર્મચારીઓએ હાથ ધર્યું ચેકિંગ. અલગ અલગ વિસ્તારોમાં ફિઝિકલ વીજ કનેક્શન ડિસ્કનેક્ટ કરાયા. વીજ વિભાગે 12 જેટલા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું કર્યું આયોજન. બોટાદમાં ડ્રાઈવ અંતર્ગત સ્થળ પર નહીં સ્વીકારાય ગ્રાહકનું પેમેન્ટ. ગ્રાહક નજીકની કચેરી જઈને આરસી અરજી સાથે રકમ ભરપાઈ કરશે ત્યારે જ ફરી જોડાશે વીજ કનેક્શન. જૂનાગઢમાં પીજીવીસીએલની ટીમે મેગા ડ્રાઈવ હાથ ધરી. બાકી વીજ બિલના કારણ કનેક્શન કાપવા માટે 230 ટીમ બનાવીને કામગીરી કરાઈ. 5000 ગ્રાહકોના 4 કરોડ 36 લાખ રૂપિયા બાકી. ગીર સોમનાથ જિલ્લામાં વીજ બિલ બાકીધારકો સામે પીજીવીસીએલે હાથ ધરી મહાઝુંબેશ. વેરાવળ, તાલાલા, સુત્રાપાડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના 5.94 કરોડ બાકી વીજ બિલ ધારકો સામે કાર્યવાહી. 70 ટીમોએ 1400 કનેક્શન કાપવા માટે કવાયત હાથ ધરી. પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા બિલ બાકીદારો સામે ડ્રાઈવ. 1000 કરતાં વધારે બાકી બિલની રકમ હોય તેવા વીજ બિલ ધારકોને કનેક્શન કાપવા માટે યોજાઈ ડ્રાઈવ. 40 કરોડ જેટલું વીજ બિલ બાકી હોવાથી 410 જેટલી ટીમ મેદાને. અંકલેશ્વરમાં વીજ ચોરી સામે ડીજીવીસીએલની તવાઈ. ટ્રેકિંગ દરમિયાન 43 વીજ જોડાણોમાં ગેરરીતિ અને વીજ ચોરી ઝડપાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 45 ટીમ વીજ ચેકિંગમાં જોડાઈ. વીજ ચોરી સામે કુલ 39 લાખથી વધુનો દંડ ફટકારાયો. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંત વિવાદમાં કોટેશ્વર ગુરુકુળ સંભાળતા સ્વામી મહિલા સાથે હોટલમાં જોવા મળ્યાનો સૂત્રોનો દાવો. મંદિરને જાણ થતાં સ્વામીને કાઢી મૂક્યા. સ્વામીએ સ્વૈચ્છિક રીતે છોડી દીધું હોવાનો મંદિર તરફથી જવાબ. સાધુને લઈને મંદિર તરફથી કરવામાં આવ્યો ખુલાસો. 23 ફેબ્રુઆરીએ સાધુએ સ્વૈચ્છિક રીતે સંસ્થા છોડી હોવાનો મંદિર તરફથી કરાયો ખુલાસો. હાલ તેઓ જીવી રહ્યા છે સંસારી જીવન. સંબંધિત વ્યક્તિ સાથે મંદિરને નથી કોઈ લેવા દેવા. વલસાડમાં આસારામ બાપુને એન્ટ્રીથી ખળભળાટ. આસારામે અનુયાયીઓના ઘરે લીધી મુલાકાત. આસારામ મીડિયાના કેમેરામાં કેદ ન થાય તે માટે સાધકોએ સુરક્ષા કવચ જેવું વાતાવરણ ઊભું કર્યું. તમામ જગ્યાએથી મીડિયા કર્મીઓને દૂર રાખવાનો પ્રયાસ કર્યો. જૂનાગઢમાં મોતીબાગ પાસે આવેલી પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ વકર્યો. દીકરીની સુરક્ષા મુદ્દે વાલીઓએ ટ્રસ્ટી કાંતિ ફળદુના રાજીનામાની માંગ કરી. વાલીઓ સાથે અશોભનીય વર્તન અને અપશબ્દો બોલતા જોવા મળ્યો રોષ. ભરૂચના નેત્રંગમાં બેન્ડ પાર્ટીના મસમોટા ભાડા સામે આદિવાસી સમાજના આગેવાનોએ મોરચો માંડ્યો. વિવિધ ગામોના જાગૃત નાગરિકોએ નેત્રંગ મામલતદારને આપ્યો આવેદનપત્ર. બેન્ડ પાર્ટીના તોતિંગ ભાડા પર નિયંત્રણ લાવવા કરી માંગ. સુરતના ઓલપાડમાં 5 કરોડનું દિલાડ તળાવ 6 મહિનામાં જર્જરિત હાલતમાં. ગંભીર ગેરરીતિની ફરિયાદ બાદ એસવીએનઆઈટીની ટીમ દ્વારા કરાઈ સ્થળ તપાસ. રિપોર્ટમાં એન્જિનિયરિંગ ધોરણના ભંગનો ખુલાસો. ભ્રષ્ટાચાર મામલે કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરાઈ. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝ કોર્સ રામ ભરોસે. કોર્સ ચલાવતા હંગામી અધ્યાપકોને લાંબા સમયથી પગાર નથી ચૂકવાયો. વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો. બેસવા માટે યોગ્ય ક્લાસરૂમ ન મળતા ખુલ્લામાં વિદ્યાર્થીઓ બેસીને ભણવા મજબૂર. એએમસીની સામાન્ય સભામાં શહેરમાં વધતી આગની ઘટનાને મુદ્દે વિપક્ષના ગંભીર આક્ષેપ. 2015થી 2025 દરમિયાન 24,000થી વધુ ફાયર કોલ નોંધાયા. ગંભીર સ્થિતિ હોવા છતાં ફાયર વિભાગમાં 316 જગ્યાઓ ખાલી. સત્તાપક્ષે વિપક્ષના તમામ આક્ષેપોને નકાર્યા. કહ્યું શહેરમાં હાલ 24 ફાયર સ્ટેશન કાર્યરત. દર 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન. નવા 15 સ્ટેશનને અપાઈ મંજૂરી. હાઈરાઇઝ બિલ્ડિંગો માટે અત્યાધુનિક સ્નોર્કેલ મશીનનો અપાયો ઓર્ડર. અરવલ્લીના આંબા ગામે વરઘોડામાં તોડફોડ અને પથ્થરમારો. બીજા ગામનું ડીજે બોલાવતા આંબા ગામે બબાલ થઈ. બીજા ગામનું ડીજે કેમ બોલાવ્યું તેમ કહી આરોપીઓએ હુમલો કર્યો. વરઘોડામાં ડીજેનું બેનર ફાડી લાઇટિંગમાં તોડફોડ કરી. હુમલામાં 2 યુવાનોને માથાના ભાગે ઈજા થઈ. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ. પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. પાટણ નગરપાલિકાનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. શાસક પક્ષના સદસ્યોએ ચીફ ઓફિસર અને ટીપીઓ વિરુદ્ધ પોલીસને કરી અરજી. નવા બસ સ્ટેન્ડની જગ્યામાં બાંધકામ માટે ખોટી રીતે બીયુ આપ્યાનો આરોપ. જરૂર પડીએ ઉપવાસ આંદોલનની ચીમકી. રાજકોટ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકની ગંભીર બેદરકારી. કમળાની સારવાર માટે આવેલી યુવતીના બ્લડ રિપોર્ટમાં બ્લડ કેન્સર બતાવી દેવાયું. સારવાર માટે અમદાવાદ ખસેડવાની કરી તૈયારી. જોકે રિપોર્ટમાં ઉંમરમાં ગરબડ દેખાતા મામલો સામે આવ્યો.
દાહોદ જિલ્લામાં મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માટે માંગ ઉઠી. જિલ્લા સમસ્ત માળી સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. પછાત વંચિત વર્ગને યોગ્ય સ્થાન અપાવવા પરિશ્રમ કરનાર દંપતીને મરણોત્તર ભારત રત્ન આપવા માટે રજૂઆત કરાઈ. યાત્રાધામ શામળાજીમાં ટાઉન પ્લાનિંગ યોજનાના અધૂરા કામને લઈને હાલાકી. ડિમોલેશનના વર્ષો વીત્યા છતાં યોજનાનું કામ પૂર્ણ નથી થયું. સ્થાનિકો અને યાત્રિકોને પડતી હાલાકીને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસે શામળાજી મામલતદારને આવેદનપત્ર આપી કરી રજૂઆત. અમદાવાદના વિરાટનગર કેનાલ પાસે કોમ્પ્લેક્સમાં લાગી આગ. દુકાનમાં આગ લાગતા મચી અફરાતફરી. ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં સૂકો ઘાસચારો ભરેલો ટેમ્પોમાં આગ લાગતા દોડધામ. રસ્તા પર પસાર થતો ટેમ્પો વીજ વારને અડી જતા આગ ભભૂકી ઉઠી. આગમાં ઘાસચારો બળીને ખાક. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં હાઈવે પર ટ્રકમાં ભભૂકી આગ. દાડમના બોક્સ ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી. સમય સૂચકતાથી ટ્રકમાંથી નીચે ઉતરી જતા ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ. આગમાં લાખોનું નુકસાન. તમિલનાડુના તિરુવારૂરમાં રખડતા શ્વાનોના ટોળાએ બકરી પર કર્યો હિંસક હુમલો. બકરીને ગળા અને પગના ભાગે ગંભીર ઈજા. સીસીટીવી ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ. શ્વાનોને પકડવા ગ્રામજનોની અપીલ. મહેસાણામાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો પરેશાન. મનપાએ શેરીઓ અને સોસાયટીઓમાં રખડતા શ્વાનોને પકડવાની ઝુંબેશ શરૂ કરી. અત્યાર સુધીમાં શહેરમાંથી 4,000 કરતાં વધુ શ્વાનોને પકડી પાડ્યા. અમદાવાદ મનપાની સામાન્ય સભામાં શ્વાનનો મુદ્દો ગાજ્યો. રસીકરણ અને ખસીકરણ માટે કરોડોના ખર્ચ કરવા છતાં અંદાજિત 2 લાખ જેટલા રખડતા શ્વાનની સંખ્યા. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ઉઠાવ્યા સવાલ. યુપીના ગાઝિયાબાદમાં આવેલ ગ્રીનફિલ્ડ સ્કૂલમાં દીપડો ઘૂસ્યો. સ્કૂલમાં દીપડો દેખાયાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ. વન વિભાગે પાંજરું ગોઠવતા તજવીજ હાથ ધરી. તમિલનાડુના ઊટીમાં દીપડાનો આતંક. વિસ્તારમાં મધરાત્રે ઘરના આંગણામાં દેખાયો દીપડો. સીસીટીવી ફૂટેજ વાયરલ. લોકોમાં ભય. વન વિભાગ પાસે પાંજરું મૂકવા માંગ. રાજસ્થાનના અલવર રાજગઢ મેગા હાઈવે પર માલાખેડા નજીક પપૈયા ભરેલી ટ્રક પલટી. બેકાબુ બનેલી ટ્રક પલટી જતા રસ્તા પર ઢોળાયો પપૈયાનો જથ્થો. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. લોકોએ પપૈયા લૂંટવા કરી પડાપડી. ભાવનગરના મહુવામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. લાતી બજાર પાસે સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી. આજુબાજુના 3 ઘરને પહોંચ્યું નુકસાન. ભાવનગરના શિહોરમાં બાઇક પર આવેલા લોકોએ યુવક પર હુમલો કર્યો. લાકડીઓથી માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો. બોટાદમાં ભાંભણ રોડ પર નજીવી બાબતે રિક્ષા ચાલક ઉશ્કેરાયો. રિક્ષા ચાલકે એસટી બસના કાચ ફોડ્યા. ડ્રાઈવર પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો. ફરજ પરના ડ્રાઈવર લોહી લુહાણ થતા ડેપો મેનેજરે હુમલાખોર સામે નોંધાવી ફરિયાદ. વડોદરામાં વારસિયા વિસ્તારમાં બુટલેગરે સ્કૂટર સળગાવ્યું. બુટલેગરે પ્રેમ પ્રકરણમાં આતંક મચાવ્યો હોવાનો દાવો. પરિવારને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી. પાણીગેટ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી.